Hello friends, welcome to Gaurang Sir's English channel today. Today we are going to learn standard 7 or 8, the simple present tense. આજે આપણે ધોરણ 7 અને 8માં આવતો ટોપિક સાદો વર્તમાન કાળ જે શીખવા માટે આજે આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે આ નવો ટોપિક આજે આપણે અહીંયા આગળ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6-7ની અંદર આપણે અલગ અલગ કાળનો અભ્યાસ કરેલો છે. તો આજે આપણે એમાંના એક જ કાળનો ઉપયોગ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. તો આજનો આપણો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને કહીએ છીએ આપણે સાદો વર્તમાન કાળ. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ એનો ઉપયોગ ક્યારે કરશું, કેવી રીતે થશે? તો આપણી દરરોજની જે ક્રિયા છે, રોજબરોજની થતી ક્રિયા છે, એટલું જ નહીં, સાથે સાથે કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, બરાબર, અથવા સનાતન સત્ય, આ બધાનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવાના છીએ. તો આપણે સાથે સાથે જે તે કાળ છે એ જે તે કાળને જ્યારે આપણે શીખીએ છીએ તો શીખતી વખતે આપણે એના અન્ય શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ. જુઓ, અન્ય શબ્દોનો ખ્યાલ એટલે શું? તો કે કાળની ઓળખ માટેના શબ્દો, કાળની ઓળખ માટેના શબ્દો. તો કેવા કેવા શબ્દોનો ઉપયોગ સાદા વર્તમાન કાળની અંદર આપણે કરી શકીએ છીએ? જો, ઓલવેઝ, હંમેશા, ઓફન, વારંવાર, યુઝ્યુઅલી, સામાન્ય રીતે, એવર, હંમેશ, નેવર, ક્યારેય નહીં, રેરલી, ક્યારેક, એવરીડે, દરરોજ, ડેઇલી, દરરોજ, એવરી વીક, એવરી. તો એવરી પછી આપણે કોઈ પણ શબ્દ લગાવી શકીએ છીએ. જો, એવરી પછી કોઈ પણ શબ્દ લગાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એવરી જાન્યુઆરી, એવરી ફેબ્રુઆરી, એવરી ડિસેમ્બર, એવરી રિપબ્લિક ડે. તો આવા શબ્દો જે છે એ કોઈ પણ શબ્દ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે ખાસ ખ્યાલ રાખજો કે આપણી માટે એ સાદો વર્તમાન કાળ બને છે. ઓકે? તો કોઈ પણ ટેન્સ હોય આપણી પાસે, તો એ ટેન્સની ઓળખ તો આપણે કરી લીધી, પણ સાથે સાથે આપણને એની વાક્ય રચના, એની સેન્ટેન્સ પેટર્ન, એનો પણ આપણને એમાં ખ્યાલ હોવો જોઈએ. તો એનો ખ્યાલ આપણી પાસે હોવો જોઈએ. તો 3 પ્રકારની વાક્ય રચના આવે છે જે તમને અહીંયા આગળ ખ્યાલ છે. 3 પ્રકારની વાક્ય રચનાની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો કે હકાર, નકાર કે પ્રશ્નાર્થ, આ 3 પ્રકારની આપણી પાસેની આ વાક્ય રચના હોય છે. તો સૌથી પહેલાં હકાર જોઈએ. તો હકારમાં આપણને સાદા વર્તમાન કાળમાં 2 પ્રકારે વાક્ય રચના જોવા મળે છે. કઈ કઈ? તો કે કર્તા, પછી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. બીજી મળે છે કર્તા, ક્રિયાપદ, એસ કે ઈએસ, કર્મ, અન્ય શબ્દ. તો ક્રિયાપદ છે એ ક્રિયાપદ ક્યારે માત્ર આવશે કે ક્રિયાપદમાં એસ કે ઈએસ ક્યારે લાગશે? તો એ આપણે અહીંયા આગળ જોવું છે. તો એની માટે એક નોંધ કરી લીધી આપણે. નોંધની અંદર કીધું કે કોઈ કર્તા અથવા સર્વનામ, એટલે
આઈ, વી, યુ, ધે બહુવચન. આટલું જ્યારે હશે ત્યારે માત્ર આપણી પાસે આવશે ક્રિયાપદ. અને જ્યારે અહીંયા આગળ આપણી પાસે કોઈ પણ કર્તા છે અથવા સર્વનામ છે તો કેવી રીતે? તો હી, શી, ઈટ કે નામનું એકવચન, ત્યારે આપણે અહીંયા આગળ ક્રિયાપદ અને એ ક્રિયાપદમાં આપણે લાગી જાય છે એસ કે યસ. તો આ બે વસ્તુને ધ્યાન રાખજો આપણે કે જ્યારે અહીંયા આગળ માત્ર ક્રિયાપદની વાત કરીએ છીએ અને ક્યારે આપણે ક્રિયાપદમાં એસ કે યસ લગાડીએ છીએ. ઓકે, તો આ તમે અગાઉ શીખી ગયેલા છો, પણ તેમ છતાં અત્યારે આપણે એનો ઉપયોગ અહીંયા આગળ ફરી પાછો શીખવા માટે કરીએ છીએ. તો આપણે જોયું કે ક્રિયાપદમાં આપણે એસ કે ઈએસ લગાવીએ છીએ. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું આપણે. તો એક નવો પ્રશ્ન એક આપણી પાસે એ આવે છે કે ક્યારે આપણે એસ લગાવશું અને ક્યારે ઈએસ લગાવશું. આ એક પ્રશ્ન રહેશે આપણી પાસે. તો એને ફરી પાછું આપણે જોઈ લઈએ. તો કે આપણે ક્રિયાપદ માં જ્યારે તેને અંતે જો તેને અંતે SH CH SS X કે ઓ હોય ત્યારે ક્રિયાપદમાં ઈએસ લગાડવામાં આવે છે. હજી સમજી લેજો કે કોઈ પણ ક્રિયાપદ આપણી પાસે છે અને એ ક્રિયાપદને અંતે જ્યારે આપણી પાસે SH CH SS X કે O હોય ત્યારે આપણે એ ક્રિયાપદમાં ES છે એ ES લગાડવામાં આવે છે. તો ES છે એ ES આપણે લગાડવામાં આવે છે. તો આપણને એમ થાય તો એસ ક્યારે? તો આપણે જોઈએ તો પહેલાં આના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ થોડાક, પછી આપણે એની વાત કરશું કે કેવા ક્રિયાપદ છે આપણી પાસે. તો આપણે એમાં આવી રીતે લગાડશું. જો હું તમને એમ કહું કે પહેલું છે અહીંયા આગળ તો કે ફિનિશ, બરાબર? ફિનિશ એવો શબ્દ આપ્યો છે તો તમે જોઈ શકો છો કે જુઓ શું લાગ્યું અહીંયા આગળ SH આવ્યું. યસ, SH આવ્યું. તો આને આપણે વર્તમાન કાળની અંદર જ્યારે લખશું ત્યારે આપણે અહીંયા આગળ લાગી જશે ES. તો અહીંયા આગળ ફિનિશ છે એનું શું થઈ જશે? ફિનિશિસ. હું તમને એમ કહું કે તમારી પાસે શબ્દ છે રીચ, તો રીચ તો છેલ્લે તમને મળ્યું અહીંયા આગળ CH. તો તમે અહીંયા આગળ જ્યારે કરો છો વર્તમાન કાળની અંદર તો શું થઈ જશે? તો રીચીસ. તો જો છેલ્લે અહીંયા આગળ લાગી ગયું. હું તમને એમ કહું કે તમે એમ કહો છો કે પાસ,
તો તમે જોયું કે પાસમાં અહીંયા આગળ થઈ ગયું છે ડબલ એસ, તો પાસ ડબલ એસ થઈ ગયું છે, તો તમે અહીંયા આગળ કરી નાખશો પાસીસ, તો પણ શું લાગી ગયું? ES થઈ ગયું. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એનું. તમે એમ કહો છો કે અહીંયા આગળ ગો, તો અહીંયા આગળ આવી ગયું ઓ, તો અહીંયા આગળ એની પ્રમાણે અહીંયા આગળ આપણે જવાબ આપીએ છીએ, એ જવાબ આપણો અહીંયા આગળ થઈ જશે ગોઝ. તો પણ તમે જુઓ કે આપણે અહીંયા આગળ લગાડી દીધું ES. તો આ મુજબ આપણે અહીંયા આગળ યાદ રાખીએ કે SH, CH, SS, X કે O હોય ત્યારે ક્રિયાપદમાં અહીંયા આગળ શું લાગી જાય છે? ES લાગી જાય છે. બરાબર? જેના એક્ઝામ્પલ્સ આપણે અહીંયા આગળ જોયા છે. અને બીજું કે ઉપરોક્ત એટલે કે આપણે ઉપરનું જે જોયું તેનું ઉપરોક્ત ક્રિયાપદ સિવાયના બીજા ક્રિયાપદમાં એસ લાગે છે. બરાબર? તો આપણે અહીંયા આગળ જે 5 અક્ષર આપણી પાસે છે એને આપણે યાદ રાખીશું. તો એની સિવાયના જે રહ્યા એવા કોઈ પણ ક્રિયાપદ છે તો એ ક્રિયાપદની અંદર આપણે એસ લગાડવામાં આવે છે. ક્લિયર? તો આટલી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો જો આપણે જોયું કે હકારની અંદર આપણે જોયું તો નકારમાં કેવી રીતે બનશે. તો નકારની અંદર આપણે કરતા, ડુ અથવા ડસ, નોટ, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, આટલાથી બની જશે. તો આપણો પ્રશ્ન એક એવો બને કે ડુ ક્યારે અને ડસ ક્યારે. તો ડુ ક્યારે અને ડસ ક્યારે આપણે જોવું છે. તો આઈ, વી, યુ અને એની સાથે આપણે કોઈ પણ પ્રકારનું બહુવચન, હી, શી, ઇટ, એની સાથે કોઈ પણ આપણી માટે એકવચન. બરાબર છે? હવે આને આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખી દઈએ કે જ્યારે આપણી પાસે આ હોય, આઈ, વી, યુ, તે બહુવચન અને હી, શી, ઇટ એકવચન, ત્યારે તો કે અહીંયા આગળ એની સાથે આવે માત્ર ડુ ક્રિયાપદ, અને જ્યારે અહીંયા આગળ હશે ત્યારે આવશે અહીંયા આગળ ડસ અને ક્રિયાપદ. ક્લિયર? હવે સમજાઈ ગયું? ઓકે. તો જો તો અહીંયા આગળ આપણે આ મુજબ આવી જશે કે આઈ, વી, યુ બહુવચન, તો આપણે ડુ અને માત્ર ક્રિયાપદ, હી, શી, ઇટ એકવચન, તો આપણી પાસે આવશે ડસ અને એની સાથે ક્રિયાપદ. અને પછી આપણે અહીંયા આગળ જોવું છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થની અંદર આપણે જોવા જઈએ તો આ મુજબ જ બનશે, પણ થોડોક ફેરફાર કયો થઈ જાય તો કે ટુ બી ક્રિયાપદ જે આપણા હતા એ ટુ બી ક્રિયાપદ પહેલાં આવી જશે. એટલે કેવી રીતે? જો તો હવે અહીંયા આગળ આવી જાય ડુ અથવા ડસ, એ પહેલાં આવી જશે. પછી અહીંયા આગળ આપણું કરતા આવી જશે. પછી આપણે અહીંયા આગળ આપણું કરશું ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, અને એની સાથે લગાડી દઈશું પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ એક થયું. બીજું આપણે અહીંયા આગળ WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ. તો જે તે WH ક્વેશ્ચન પ્લસ ડુ અથવા ડસ
પછી કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ 3 પ્રકારની જે આપણી વાક્ય રચના છે એ 3 પ્રકારની વાક્ય રચના પ્રમાણે આપણે આ ટેન્સ કરવાનો છે. હવે ટેન્સની અંદર આપણે કેવી એક્સરસાઇઝ કરવાની છે? તો 2 પ્રકારની એક્સરસાઇઝ આપણે કરવાની છે. એક એક્સરસાઇઝ આપણી કઈ આવશે? તો કે એક એક્સરસાઇઝ આપણે કરવાની છે તો કે ફિલ ઇન ધ ગેપ્સ. ફિલ ઇન ધ ગેપ્સ. ફિલ ઇન ધ ગેપ્સ એટલે શું? તો કે ખાલી જગ્યા પૂરી. એક એક્સરસાઇઝ આપણી પાસે આવી છે જેનો ઉપયોગ આપણે અત્યારે અહીંયા આગળ કરવાનો છે. આપણે આ મુજબની એક્સરસાઇઝ અત્યારે અહીંયા આગળ શીખવાની છે. ઓકે, તો હવે આપણે આ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ આપણે શરૂ કરીશું. તો કોઈ સેન્ટેન્સ છે, જો હવે આની અંદર આપણે એક્સરસાઇઝ છે તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝની અંદર આપણે વાક્ય આવી શકે. એ હકાર આવી શકે, નકાર આવી શકે કે પ્રશ્નાર્થ આવી શકે, કોઈ પણ આવી શકે. તો આપણે ઓળખવું પડશે હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે, અને તેની પ્રમાણે આપણે એને વાક્ય રચનાને જોઈને એ મુજબ આપણે ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે વાક્ય હોય કે ધ્યેય ખાલી જગ્યા ઓન ધ ગ્રાઉન્ડ એવરી મોર્નિંગ. બરોબર છે? અને તમારી પાસે અહીંયા આગળ ક્રિયાપદ છે, તો ક્રિયાપદ તમને આપ્યું છે ગો. બીજી ખાલી જગ્યા છે આપણી પાસે કે ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન, ખાલી જગ્યા વેરિયસ ગેમ્સ ડેઇલી. તો અહીંયા આગળ આપણી પાસે ક્રિયાપદ છે ટુ પ્લે. ત્યાર પછી આપણે જોઈએ તો થર્ડ છે આપણી પાસે મિસ્ટર મહેરા, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા એટ હોમ એવરી ડે. તો આપણી પાસે અહીંયા આગળ આવી ગયું વર્ક. પછી છે અહીંયા આગળ વોટ, ખાલી જગ્યા યુ, ખાલી જગ્યા ફોર યોર ફ્યુચર. તો અહીંયા આગળ આવી ગયું થિંક. ઓકે, ફરી એક વખત જોઈએ આપણે બીજી એક આગળની ખાલી જગ્યા who, ખાલી જગ્યા ભજન્સ in early morning. તમને ક્રિયાપદ આપ્યું છે અહીંયા આગળ સિંગ. બરોબર?
જો હવે ફરી પાછું આપણને કંઈ પૂછે અહીંયા આગળ, અવર ટીચર ખાલી જગ્યા ટુ અસ એવર. અહીંયા છે તમારી પાસે ક્રિયાપદ ટીચ. પછી છે ખાલી જગ્યા જલ્દી ખાલી જગ્યા English well every time. તો અહીંયા આગળ તમને એ પૂછે સ્પીક. હવે આપણને પૂછે હાઉ મેની સ્પેલિંગ્સ ખાલી જગ્યા હર્ષ ખાલી જગ્યા એટ હોમ ડેઈલી. તમને અહીંયા આગળ આપ્યું છે રાઈટ. ફરી પાછું તમને આપ્યું છે નિરાલીઝ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા with her every Sunday. તમને અહીંયા આગળ આપ્યું છે વિઝિટ. અને ત્યાર પછી તમને એવું વાક્ય આપ્યું છે અહીંયા આગળ કે હાવ ખાલી જગ્યા રામુ કાકા ખાલી જગ્યા હાવ ખાલી જગ્યા રામુ કાકા ખાલી જગ્યા ટુ ધીઝ ફ્લાવર પોટ્સ ઓફન. તમને અહીંયા આગળ આપ્યું છે વોટર. ઓકે, તો હવે આપણે અહીંયાથી જોશું તો આપણી ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યામાં આપણે જવાબ આપવાના છે. ત્રણેય આપણી જે વાક્ય રચના છે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, આપણે એને યાદ રાખવું પડશે. હકાર છે તો માત્ર ક્રિયાપદ અથવા ક્રિયાપદમાં એસ કે યસ લગાડવાનું છે. નકાર હશે તો ડુ કે ડઝ અને એમની સાથે ક્રિયાપદ. પ્રશ્નાર્થ હશે તો ડુ ડઝ એમની સાથે ક્રિયાપદ. અને સૌથી અગત્યની વસ્તુ કે ક્યારે એસ કે ઈએસ લાગે છે કે ક્યારે ડુ કે ડઝ લાગે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચાલો તો આપણી ફર્સ્ટ ગેપ એવી છે, પહેલી ખાલી જગ્યા એવી છે કે ધ્યેય ખાલી જગ્યા
ઓન ધ ગ્રાઉન્ડ એવરી મોર્નિંગ. તો જો વિદ્યાર્થી મિત્રો, શું જોવાનું? કર્તા જોવાનું. કર્તા જોવાનું. તો કર્તા કયું આપ્યું છે અહીંયા આગળ આપણને? તો કે અહીંયા આગળ આપણને ધ્યેય આપ્યું છે. તો ધ્યેય કરતાં આપ્યું છે તો આપણે એને જોશું કે ધ્યેય કરતાં આપ્યું છે તે કેવું આપ્યું છે, કે એક વચન છે કે બહુવચન? તો તમે કહેશો કે ના, એ તો સર આપણી પાસે અહીંયા આગળ એક વચન છે. તો એક વચન છે તો ખાલી જગ્યા પણ આપણી પાસે કેવી છે? તો કે હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે? તો જુઓ, કોઈ ખાલી જગ્યાની અંતે આપણને આવી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય તો એ આપણી માટે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. કોઈ વાક્ય હોય અને વચ્ચે નોટ આપ્યું હોય તો નકાર બની જાય. પણ જ્યારે જે કોઈ કરતાં પછી સીધી જ ખાલી જગ્યા હોય ત્યારે આપણી માટે હકાર બને છે. ઓકે, તો તમે કીધું કે અહીંયા આગળ તો આ એક વચન છે. એક વચન છે તો આપણે ક્રિયાપદ જોવું પડે. તો ક્રિયાપદ આપણી પાસે આવ્યું છે ગો. તો ગોમાં જુઓ તમે, છેલ્લો અક્ષર કયો છે? ઓ. તો આપણે જવાબ લખતી વખતે અહીંયા આગળ ધ્યાનમાં લેશું આપણા એસ કે ઈએસ વાળો નિયમ. તો અહીંયા આગળ આપણે થઈ જશે ગોઝ. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન, ખાલી જગ્યા વેરિયસ ગેમ્સ ડેઇલી. તો ફરી પાછું આપણું કરતા જોઈ લેશું આપણે. ધ ચિલ્ડ્રન. ધ ચિલ્ડ્રન આપણું કરતા આવ્યું તો ફરી પાછા બોલજો. આ કેવું થશે? એક વચન કે બહુવચન? હા, તો તમે કીધું કે સર આ તો કેવું થઈ જાય છે? બહુવચન થઈ જાય છે. બહુવચન થઈ જાય છે તો પાછું આપણે યાદ કરો. તો પહેલાં જોઈ લઈએ તો કે વાક્ય કેવું છે આપણી પાસે? પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ છે, બહુવચન છે. બહુવચન છે તો આપણે શું કરશું? પહેલાં અહીંયા આગળ આપણે મૂકી દેવું પડશે ડુ. અને ડુ સાથે માત્ર આપણું ક્રિયાપદ. તો માત્ર ક્રિયાપદ એટલે કયું આપ્યું આપણને? પ્લે. તો અહીંયા આગળ આપણે મૂકી દઈશું પહેલાં પ્લે. તો પ્લે મુકાઈ ગયું. આગળ મિસ્ટર મહેરા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ હોમ એવરી ડે. બરાબર છે? તો ફરી પાછું પહેલાં આપણે કરતા જોઈ લેશું. તો ફરી પાછું કરતા જોઈએ તો કરતા શું આવી ગયું? મિસ્ટર મહેરા. તો મિસ્ટર મહેરા છે એ કેવું થઈ ગયું પાછું? હવે તમને ખબર પડી ગઈ એમાં કે નામ છે એટલે કેવું હોય? એક વચન. કારણ કે એક વચનનું નામ છે. મિસ્ટર મહેરા એક છે પણ ખાલી જગ્યા કેવી આપી આપણને? નોટ. નોટ એટલે કેવી બની ગઈ? નકાર. તો આ નકાર ખાલી જગ્યા બની ગઈ છે. નકાર બની ગઈ છે તો આપણી પાસે એક વચન છે. તો મિત્રો યાદ રાખજો કે આપણે શું મૂકવું પડે અહીંયા આગળ? ડઝ. અને ડઝ મૂકીએ છીએ તો એની સાથે આપણું ક્રિયાપદ એટલે શું થઈ જશે? વર્ક. આગળ વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ફોર યોર ફ્યુચર. તો જુઓ વાક્ય કેવું આવ્યું? પ્રશ્નાર્થ. પણ શેનાથી આવ્યું? વોટથી. વોટથી અહીંયા આગળ આવ્યું છે તો ભલે આવ્યું, પહેલાં આપણે આપણું કરતા તો જોઈએ જ લેવાનું છે. તો કરતા આવ્યું આપણી પાસે યુ. તો યુ છે તો યુ છે એ એક વચન અને બહુવચન બંનેમાં યુઝ થાય છે. બંનેમાં આપણે એનો ઉપયોગ થાય છે. તો આપણે એની માટે કોમન છે એટલા માટે આપણે એની માટે ઉપયોગ કરવો પડે ડુ. અને આપણું ક્રિયાપદ છે એ ક્રિયાપદ આપણે અહીંયા આગળ મૂકી દઈશું થિંક. ઓકે, હવે આપણી પાસે આવ્યું અહીંયા આગળ ખાલી જગ્યા કે વુ ખાલી જગ્યા ભજન્સ ઇન અર્લી મોર્નિંગ. હવે આપણે જોશું તો આપણી પાસે કેવું એવી અહીંયા આગળ ખાલી જગ્યા? તો કે પ્રશ્નાર્થ આવી છે. પ્રશ્નાર્થ આવી છે તો જો અહીંયા પ્રશ્નાર્થ હતો એ વોટથી હતો. અહીંયા આગળ શેનાથી છે? વુથી છે. તો અહીંયા આગળ કરતાં આપણી પાસે હતું. જ્યારે અહીંયા આગળ જો તમે કરતા છે નહીં. WH ક્વેશ્ચન છે તમારી પાસે. જો WH ક્વેશ્ચન આવ્યો તો WH ક્વેશ્ચન તમારી પાસે વુ આવ્યું છે પણ કોઈ કરતા તમને મળતું નથી. એટલે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, કોઈ નામનું એક વચન બહુવચન એવી કોઈ વસ્તુ તમને મળતી નથી. તો શું કરવાનું? તો ધ્યાન રાખજો
કે વૂથી જ્યારે કોઈ પણ વાક્ય હોય આપણી પાસે, કોઈ ખાલી જગ્યા હોય, હંમેશા એ આપણી માટે કરતા ન મળવાને કારણે એ કેવું બની જાય છે તો કે એકવચન બની જાય છે. આ એક ધ્યાન રાખજો. બીજું ધ્યાન કયું રાખવાનું કે હંમેશા અહીંયા આગળ એની ખાલી જગ્યા છે એ શેની પ્રમાણે પૂરવાની તો કે હકાર મુજબ પૂરવાની. હકાર મુજબ ખાલી જગ્યા પૂરવાની. તો હકારમાં તો શું લગાડીએ છીએ? ક્રિયાપદમાં એસ કે ઈએસ. તો અહીંયા જુઓ છેલ્લે જોઈ લઈએ આપણે શું આવ્યું? સિંગ. સિંગમાં છેલ્લે શું છે? જી. તો જી આપ્યું છે છેલ્લે આપણને. તો જુઓ તો ઈએસ વાળો કોઈ નિયમ લાગુ પડે છે નહીં. ઈએસ વાળો કોઈ નિયમ લાગુ પડતો નથી. તો આપણે અહીંયા આગળ શું મૂકી દઈશું? સિંગ્સ. તો સિંગમાં શું લગાડી દઈશું? એસ. હવે આગળ હવે છે આપણી પાસે કે અવર ટીચર ખાલી જગ્યા ટુ અસ એવર. એવી રીતે આપણને આપ્યું છે. તો આપણને એવી રીતે આપ્યું છે તો જુઓ તો ટીચર આપ્યું છે આપણને. તો ટીચર આપ્યું તો ટીચર બરાબર છે. તો આપણું કર્તા કયું થઈ ગયું તો કે ટીચર થઈ ગયું. તો આ કર્તા ટીચર થઈ ગયું. તો પાછું એ કેવું થયું આપણું કર્તા અહીંયા આગળ એકવચન થઈ ગયું. એકવચન થઈ ગયું આપણી માટે. તો આપણું ક્રિયાપદ કયું છે? ટીચ. તો ટીચમાં જુઓ તો છેલ્લે કયું આવી ગયું? CH. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે છેલ્લે CH આવી ગયું એટલે અહીંયા આગળ જોઈએ આપણે કે છેલ્લે CH આવ્યું તો કયો નિયમ લાગુ પડે? ES વાળો નિયમ લાગુ પડે. યસ. એટલે આપણે ટીચ આપ્યું છે એનું શું કરી નાખવું પડે? આપણે ટીચીસ. ક્લિયર? આગળ ખાલી જગ્યા જલ્દી ખાલી જગ્યા ઇંગ્લિશ વેલ એવરી ટાઈમ. તો ફરી પાછું આપણું કરતા જોઈ લઈએ. તો આપણું કરતા ફરી પાછું કેવું આવ્યું છે અહીંયા આગળ તો કે એકવચન આવ્યું છે. વાક્ય કેવું છે આપણી પાસે? પ્રશ્નાર્થ છે. આ એકવચન છે. તો આપણે પહેલાં અહીંયા આગળ શું મૂકી દેવું પડે? ડઝ મૂકી દેવું પડશે. તો ડઝની સાથે તો માત્ર શું મૂકીએ આપણે? ક્રિયાપદ મૂકીએ છીએ. ઓકે. આગળ હાઉ મેની સ્પેલિંગ્સ ખાલી જગ્યા હર્ષ ખાલી જગ્યા એટ હોમ ડેઇલી. ફરી પાછું જોઈએ તો તમે કહેશો કે ફરી પાછું આપણી પાસે તો અહીંયા આગળ WH ક્વેશ્ચનથી આવ્યું છે. તો ભલે એવું WH ક્વેશ્ચનથી કરતા જોઈ લ્યો આપણો. તો કે કરતા આપણને અહીંયા આગળ આપવામાં આવ્યું છે હર્ષ. હર્ષ છે એ કરતા પણ કેવું છે આપણી પાસે? અહીંયા આગળ એકવચન છે. એકવચન છે. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. તો પણ આપણે પહેલાં શું મૂકી દઈશું? અહીંયા આગળ ડઝ. અને અહીંયા આગળ માત્ર આપણું ક્રિયાપદ એટલે કયું થઈ જશે? રાઈટ. ઓકે. આગળ નિરાલીઝ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા વિથ હર એવરી સન્ડે. જો ફ્રેન્ડ્સ તો કરતા આપણું કયું છે અહીંયા આગળ? નિરાલીઝ ફ્રેન્ડ્સ. તો નિરાલીઝ ફ્રેન્ડ્સ છે. તો નિરાલીમાં અહીંયા આગળ એસ લાગી ગયો છે. બરાબર છે? એફોસ્ટ્રોફીની નિશાની છે એટલે આની યારે સંબંધ બતાવે છે. તો એફોસ્ટ્રોફી એસ પછીનો જે શબ્દ હોય એ આપણું કરતા બનશે. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ એ કેવું થઈ ગયું આપણી માટે? અહીંયા આગળ બહુવચન. બહુવચન થઈ ગયું. વાક્ય કેવું છે આપણી પાસે? અહીંયા આગળ હકાર. બહુવચન થયું. તો માત્ર આપણે શું મૂકવાના છીએ? આપણું ક્રિયાપદ. તો માત્ર આપણું આ ક્રિયાપદ. હાઉ ખાલી જગ્યા રામુ કાકા ખાલી જગ્યા ટુ ધીસ ફ્લાવર પોટ્સ ઓફન. ફરી પાછું જુઓ શેનાથી આવ્યું? અહીંયા આગળ WH ક્વેશ્ચન. તો કરતા અહીંયા આગળ કયો થઈ ગયો આપણી પાસે? તો તમે કહેશો કે રામુ કાકા આવી ગયું એટલે તો કેવું થઈ ગયું? એકવચનનું નામ થઈ ગયું. એકવચન થઈ ગયું એટલે અહીંયા આગળ આપણી પાસે શું આવ્યું? વોટર. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો પહેલાં આપણે અહીંયા આગળ શું મૂકી દઈશું? ડઝ. ડઝ મૂકી દઈશું અને પછી આપણે માત્ર આપણું ક્રિયાપદ એટલે શું આવી જાય?
વોટર. ઓકે, ક્લિયર? તો આ મુજબ આપણને સાદા વર્તમાનકાળની અંદર જ્યારે ખાલી જગ્યા પૂછવામાં આવે છે તો આપણે 3 વસ્તુ એમાં જોવી પડશે. યાદ રાખજો વિદ્યાર્થી. તો મિત્રો, કર્તા જોવું પડશે, સાથે સાથે કર્તા એકવચન છે કે બહુવચન એ પણ જોવું પડશે, અને બીજી બાબત કઈ જોવી પડશે આપણે? તો કે અહીંયા આગળ ખાલી જગ્યા હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે એ પણ આપણે જોવું પડશે. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આટલી બાબત આપણે અહીંયા આગળ આજે શીખવાની છે.